સુરતના અમરોલી વિસ્તારની સરકારી શાળાના આચાર્ય વિરુદ્ધ શાળાનું કામ છોડી વેપાર કરતા હોવાની ફરિયાદ નોંધાઈ છે। આચાર્ય કઠવાડા પોલીસ સ્ટેશનમાં પોતાના અપહરણની ફરિયાદ નોંધાવા ગયાને તપાસ દરમિયાન પોતે એનઓસી વગર જ 33 વખત વિદેશ પ્રવાસનો રેકોર્ડ ખુલતા તેમનો ચાલુ નોકરીએ દુબઈમાં વેપાર કરતા હોવાનો ભાંડો ફૂટ્યો। હાલ આચાર્ય અકસ્માતનું બહાનું કાઢીને મેડિકલની લીવ પર ઉતરી ગયા છે। ત્યારે આ મામલે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ આચાર્યને તાત્કાલિક સસ્પેન્ડ કરવાના આદેશ આપ્યા છે। સુરતના અમરોલી કોસાડ આવાસમાં આવેલી શાળા નંબર 28માં સંજય પટેલ આચાર્ય તરીકે ફરજ બજાવે છે। સુરતમાં સરકારી શાળાના આચાર્ય સંજય પટેલ શાળાનું કામ છોડી વ્યાપાર કરતા હોવાની ફરિયાદ મળી હતી। દુબઈમાં વેપાર કરતા હોવાથી વારંવાર દુબઈ જતા હોવાની મળી ફરિયાદ હતી। વર્ષ 2023માં 33 વખત દુબઈ પ્રવાસ કર્યો હોવાની માહિતી મળી છે। આચાર્યને અપહરણકારોએ ઢોર માર માર્યો હોવાની પોલીસમાં ફરિયાદ બાદ આખો કેસ સામે આવી ગયો હતો। નોટિસ આપતા અકસ્માતનું બહાનું કાઢીને હાલ આચાર્ય મેડિકલ લીવ પર ઉતરી ગયા છે। કોઈ પણ શિક્ષક કે આચાર્ય વિદેશ પ્રવાસ કરે તો ફરજિયાત સંબંધિત અધિકારીને એનઓસી લઈ જાણ કરવાની હોય છે। આચાર્ય સામે મળેલી ફરિયાદને લઈ તેને રૂબરૂ ખુલાસા માટે તેને નોટિસ આપી છે। દુબઈ ફરવા ગયા હશે તો પાસપોર્ટ પર સિક્કાના પુરાવા પણ લેવામાં આવશે। જાણ કર્યા વગર કે ગેરરીતિપૂર્વક વારંવાર રજા પર જતા હોવાની ફરિયાદને લઈ સઘન તપાસ શરૂ કરાઈ છે। સંજય પટેલના દુબઈ પ્રવાસના છેડા અમદાવાદમાં નોંધાયેલી અપહરણની ફરિયાદ સાથે જોડાયેલા છે। સંજય પટેલે અમદાવાદમાં ફરિયાદ આપ્યા બાદ દુબઈ પ્રવાસનો ભાંડો ફૂટ્યો છે। કેસમાં અમદાવાદ મણિનગરમાં ઓફિસ ધરાવતો શખ્સે નિકોલના વ્યક્તિ સાથે મળી આચાર્ય સંજય પટેલની ઓળખાણ મારફતે દુબઈમાં રહેતા અને એક ધારાસભ્યના ભત્રીજાને ઉછીના 3.50 કરોડ અપાવ્યા હતા। ધારાસભ્યના ભત્રીજાએ સમયસર પૈસા પરત ન કરતા શખ્સોએ સંજય પટેલને મણિનગર બોલાવી વિવિધ સ્થળ પર ગોંધી રાખી માર માર્યો હતો। ફરિયાદ પ્રાપ્ત થઈ છે કે શિક્ષક એટલે પ્રિન્સિપાલ છે જે શાળાના પરમિશન વગર વિદેશ પ્રવાસ કરી રહ્યા છે। તો એ બાબતે અમે પ્રાથમિક રિપોર્ટ મેળવ્યો છે અને હવે એની ઉપર અમને કારણદર્શક નોટિસ આપી છે અને એમને જવાબ રજૂ કરવા માટે એમને તક આપી હતી। ત્યારબાદ એમને રૂબરૂ સુનાવણી માટે પણ બોલાવ્યા હતા અને હાલમાં તેઓ મેડિકલ લીવ ઉપર છે। એમનું કંઈ અકસ્માત કે કંઈ જાણવા મળ્યું છે। અચ્છા, કોઈ પણ સરકારી કર્મચારી હોય વિદેશ પ્રવાસ જવા માટે એમણે ફરજિયાતપણે એનઓસી લેવાની હોય છે। આ કિસ્સામાં એમણે એનઓસી મેળવેલ છે કે નથી મેળવેલ એની તપાસ ચાલી રહી છે। પુરાવો એકત્રિત કરવામાં આવેલ છે અને તપાસની બાબત હોય એટલે હાલમાં વધુ તમને જણાવી નહીં શકું, પણ ટૂંક સમયમાં આ તપાસ પૂર્ણ થશે અને નિયમ અનુસાર જે કંઈ પણ શિક્ષાત્મક કાર્યવાહી કરવાની થશે એ અમે કરીશું। આ મામલે શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં લાખો શિક્ષકો છે જેઓ પોતાની ફરજ ખૂબ જ નિષ્ઠાથી નિભાવી રહ્યા છે, પરંતુ અમુક શિક્ષકો 3 મહિના કે 6 મહિનાઓની રજાઓ પર જતા રહે છે। સુરતની શાળાના 2 શિક્ષકો એવા મળ્યા છે, જેમાંથી એક સંજય નામનો શિક્ષક જે દુબઈમાં બિઝનેસ કરતો હતો અને અહીં શાળા રેડી રહેતી હતી, જેથી વિદ્યાર્થીઓના અભ્યાસ ઉપર અસર પહોંચી રહી છે। વધુમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું કે 1 વર્ષ દરમિયાન અમે એક અભિયાન ઉપાડ્યું હતું જેમાં કુલ 60 જેટલા લોકો નીકળ્યા હતા અને એ તમામને ત્યાં જ બરતરફ કરી દેવાની સૂચના આપી દેવામાં આવી હતી। અત્યારે પણ દરેક જિલ્લાના શિક્ષણ અધિકારીને તપાસ સોંપી દેવામાં આવી છે। આ કૌભાંડી શિક્ષકોએ રજાનો પગાર લીધા છે તો તે પણ તેમની પાસેથી વસૂલ કરવામાં આવશે। વધુમાં જણાવ્યું હતું કે એસીબીમાં પણ કેસ થતો હોય તો શાસન અધિકારીને સૂચના આપી છે। આ સાથે જ તેને તાત્કાલિક સસ્પેન્ડ કરવા આદેશ આપ્યા છે। નમસ્તે, આજે સુરતમાં અને અન્ય વિસ્તારની અંદર જે શિક્ષકો વધુમાં વધુ રજા પાડી 3 મહિનાના 6 મહિનાની રજાઓ પાડીને વિદેશ જઈ ત્યાં જોબ કરે, ત્યાં બિઝનેસ કરે, આવા જૂજ ઉદાહરણો છે। લાખો શિક્ષકો ગુજરાતમાં છે। બધા જ લોકો બહુ સરસ રીતે પોતાનું કર્તવ્યને નિભાવી રહ્યા, પણ આખા સુરતની અંદર 2 શિક્ષકો આવા મળ્યા છે। એનો મિનિંગ એવો નથી કે દરેક શિક્ષકો આવા છે। આ શિક્ષકને મેં અત્યારે જ સુરતના સંજય જે શિક્ષક છે, દુબઈ બિઝનેસ કરતો હતો અને અહીંયા શાળા રેડી રહેતી હતી, એ કાયદાનો દુરુપયોગ કરી પોતાને મળેલા હકને
દુરુપયોગ કરી છટકબારી શોધીને આ લોકો આ રીતનું એક ભ્રષ્ટાચાર ઉપરનું એક સ્ટેપ છે. કારણ કે બાળકના વિદ્યાર્થીના શિક્ષણ ઉપર આની અસર થતી તો એને સસ્પેન્ડ કરી દઈએ છીએ. આખા વર્ષ દરમિયાન અમે જે અભિયાન ઉપાડ્યું હતું એમાં કુલ 60 આવા લોકો નીકળ્યા હતા જે વિદેશ જતા હતા. એ તમામને બરતરફ કરી દેવાની ત્યારે પણ સૂચના આપી હતી ને હજી ગુજરાતની અંદર આની દરેક જિલ્લા શિક્ષણ અધિકારીઓને તપાસ સોંપી દીધી છે. લગભગ સંપૂર્ણપણે કોઈ જિલ્લાની અંદર આવું હવે બાકી નથી. ત્યારે જ્યારે ઘણીવાર એક શિક્ષક ભૂલ કરે તો હજારો શિક્ષકો પર એની અસર નહીં થવી જોઈએ. કારણ કે નાના ગામોમાં આ ગુરુજનો ખૂબ સારી મહેનત કરી રહ્યા છે. એમને પણ હું અભિનંદન આપું છું. અને આવો એકાલ દોકલ જે પોતાના સ્વાર્થ માટે તમામ વસ્તુ નેવે મૂકે છે, ગરીબ બાળકોના શિક્ષણ અને સારામાં સારા પગાર લઈને જો આવું કરતા હોય તો એને માફ કરી ન શકાય. અને જો એને રજાના પગાર લીધા હશે તો અમે એના પાસેથી વસૂલીશું. અમે SCBમાં પણ કેસ કરવા માટે થતો હોય તો શાસનાધિકારીને સૂચના આપી છે અને તત્કાલ આજે એને સસ્પેન્ડ કરવાના મેં આદેશ કર્યા છે. અસ્તુ. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત.